વિકાસ સપ્તાહ ઉજવણી 2025 જિલ્લો ડાંગ સુબીર તાલુકાના જુનેર ગામે વિકાસ રથનો કાર્યક્રમ યોજાયો। ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિકાસ રથનું ઉમળકાભેર સ્વાગત કરતા ગ્રામજનો કુપોષણ દૂર કરી મિલેટ્સનો પોષણયુક્ત ખોરાક લેવા આહવાન કરતા શ્રી વિજયભાઈ પટેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સેવા સુશાસન અને જનકલ્યાણના 24 વર્ષ તરીકે ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત આજરોજ સુબીર તાલુકાના જુનેર ગામમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિકાસ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી લોકો સહિત દરેક વર્ગના હિતમાં અનેક લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે। છેલ્લા 24 વર્ષમાં વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિરત ગુજરાત દરેક ક્ષેત્રે નવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે। કેન્દ્ર અને રાજ્ય સરકારે અનેક ક્ષેત્રે જનવિકાસલક્ષી યોજનાઓના લાભો ગ્રામીણ વિસ્તારમાં રહેતા જનજન સુધી પહોંચતા કર્યા છે। ડાંગ જિલ્લામાં કુપોષણ દૂર કરવા માટે પોષણયુક્ત આહાર લેવા તેમજ મિલેટ્સનો ખોરાક તરીકે ઉપયોગ કરવા સાથે બાળકોને આંગણવાડીનો પોષણયુક્ત ખોરાક આપવા શ્રી વિજયભાઈ પટેલે અનુરોધ કર્યો હતો। વધુમાં શ્રી પટેલે જણાવ્યું હતું કે આયુષ્માન ભારત કાર્ડ યોજના દ્વારા પ્રત્યેક લાભાર્થીને ₹10 લાખ સુધીની વિનામૂલ્યે સારવારની સુવિધા મળી રહે છે। સરકાર દ્વારા માતા બાળ આરોગ્ય પોષણ અને શિક્ષણ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી રહી છે। આ પ્રસંગે આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સરકારની કલ્યાણકારી અને જનસુખાકારી યોજનાઓના લાભ થકી આપણે સૌને સુખદ નિરોગી અને સક્ષમ જીવન જીવવાનો એક અવસર મળ્યો છે। ત્યારે તમામ લોકોએ PMJY કાર્ડ મેળવી લેવા જોઈએ। આ કાર્ડ ખૂબ જ ઉપયોગી છે તેમ શ્રી ચૌધરીએ જણાવ્યું હતું। કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો વિતરણ કરવામાં આવ્યા હતા। દરમિયાન પદાધિકારીઓ અને ગ્રામજનોએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી। રથ આપણા ગામની અંદર આવ્યો છે। આ રથ એટલા માટે આવ્યો છે કે 7મી ઓક્ટોબર થી આ રથની શરૂઆત થઈ અને 15મી ઓક્ટોબરે આ રથની પૂર્ણાહુતિ થવાની છે। તો 7મી ઓક્ટોબર જ કેમ કે 7મી ઓક્ટોબર 2001 ના દિવસે આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ગુજરાતની અંદર એ નિયુક્ત થયા હતા। શાસનની ધુરા સંભાળી હતી અને 2001 થી 2014 સુધી આ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એમને સેવા કરેલ, સુશાસન આપેલ, અનેક જન કલ્યાણકારી યોજનાઓ આપણા માટે આપેલ હતી અને ત્યાર પછી 2014 થી આજ દિન સુધી આ દેશના વડાપ્રધાન તરીકે આજે કાર્યરત છે। એટલે ટોટલ 24 વર્ષના આ વિકાસકીય જનસેવાના માધ્યમથી આ યોજનાઓ લોકો સુધી પહોંચે, છેવાડાના માનવી સુધી પહોંચે એના માટે રથ આપણા ગામની અંદર આવ્યો। લોકો વિચાર કરે કે સરકારશ્રીની જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ છે ને એની જાણકારી બધાને હોવી જોઈએ, બધા સુધી આ વસ્તુ પહોંચવી જોઈએ। કારણ કે આ એક ડેમો છે કે આજે આયુષ્માન ભારત કાર્ડ જે આપણે અહીંથી આપ્યો તો આ આયુષ્માન ભારત કાર્ડ પેલા માત્ર ગુજરાતની અંદર હતો। નરેન્દ્રભાઈ આ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે આ જે છે ને મા વાત્સલ્ય કાર્ડ નામથી ઓળખાતો હતો એ હવે આખા દેશની અંદર આયુષ્માન ભારત કાર્ડ તરીકે આખા દેશની અંદર આપણને જ્યારે આયુષ્માન ભારત કાર્ડ આપવામાં આવે છે ત્યારે રાજ્ય સરકારના 5 લાખ રૂપિયા અને કેન્દ્ર સરકારના 5 લાખ રૂપિયા એમ 10 લાખ સુધીની સુવિધા આપણે આ કાર્ડ થકી આપણને પ્રાપ્ત થાય છે।